નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચૂંટણીના ચક્રવ્યૂહમાં આજે જીટીવીની ટીમ સુરતના વિવિધ વિસ્તારોમાં જ્યારે ચક્કર મારી રહી હતી, લોકોના સંપર્ક કરી રહી હતી અને લોકોના મંતવ્ય જાણવાની જ્યારે કોશિશ કરી રહી હતી, ત્યારે આજે અમારી જીટીવીની ટીમ પહોંચી હતી સુરતના માતાવાડી વિસ્તારમાં, જે સૌથી ભરચક વિસ્તાર કહેવાય છે, જ્યાં ખાસ કરીને સૌરાષ્ટ્રીયન લોકોનો વસવાટ છે અને ડાયમંડ ઉદ્યોગને લગતા લોકો ત્યાં આસપાસમાં વસે છે। નમસ્કાર, હું છું અરવિંદ। આપ જોઈ રહ્યા છો જીટીવીનો વિશેષ કાર્યક્રમ અને એટલે કે ચૂંટણી ચક્રવ્યૂહમાં આપનું સ્વાગત છે। આજે આપણે સુરતના જે છે તે આ વિસ્તારની વાત કરવા જઈ રહ્યા છે, ત્યારે અહીંના લોકોનો જે શું જનતાનો જે મૂળ છે, જે શું જણાવી રહ્યા છે મતદાતા, તેઓનો એક જાણવાનો પ્રયાસ કરીશું। અનેક જે રીતની વાત હતી તે કે લોકોને જે પ્રસાર માટે ચૂંટણી સમયે જે નેતાઓ દ્વારા વાયદા કરવામાં આવતા હોય છે અને કેટલા વાયદા પૂરા થયા છે અને કેટલા નથી થયા, ત્યારે આપણો વિશેષ કાર્યક્રમ એટલે જનતાને જોડે ગુજરાતની જોડે અમારી નહીં પરંતુ આપણી જીત એટલે ચૂંટણી ચક્રવ્યૂહમાં આપણે જાણવાનો જે વિવિધ પ્રકારે પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે સુરતના આ વિસ્તારની મુલાકાત લઈ અને લોકોના જે અહીંના છે સ્થાનિકો છે તે શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। જણાવો આપનું નામ। મારું નામ સુરેશભાઈ, ગામ મોખડકા। સુરેશભાઈ, શું કહેશો ચૂંટણીના માહોલમાં અત્યારે ભાજપ કોંગ્રેસ કે જે રીતના વાત કરી ખરેખર શું કામ થયા છે? કામ થયા છે। મોદી સરકાર આવ્યા પછી દેશ માટે દેશના હિત માટે સારા કામ કર્યા છે અને વાયદા તો ગમે એ સરકાર કરે એકદમ પૂરા થવાના નથી, બરાબર? થોડે ટાઈમે લાંબી સરકાર હાલ છે તો વાયદા પૂરા કરશે જ, એટલે મોદીને જ મત આપવાનો છે। આ વખતના ક્યાંક અનેક આંદોલનો થયા, પાટીદાર આંદોલન હોય, દલિત આંદોલન થયા, અનેક સમાજના આંદોલન આ સરકાર વચ્ચે થયા છે। તો જે વખતે મોદી સરકાર આપણા અહીંના મુખ્યમંત્રી હતા અને ત્યારબાદ પીએમ બન્યા, એક મોટી એવી, પણ આ વખતે ક્યાંય લાગે છે કે કોઈ ફરક દેખાય છે તમને કે કેમ? નહીં, મોદી સરકાર જ, કોઈ ફરક નહીં પડે। હવના મતલબ માટે આંદોલન કરે છે, પાટીદાર હોય કે દલિત હોય, કોઈ પણ સમાજ હવની પોજે। અત્યારે હાર્દિક પટેલ પહેલાં ચૂંટણીમાં નહીં આવું એમ બોલ્યો તો, અત્યારે તરત કોંગ્રેસમાં જોડાણો છે, એ ફેંકાઈ જવાનો છે, આવવાનો નથી, ગમે ત્યાંથી ઊભો રહે। હું એક પાટીદાર જ છું, એટલે હવના મતલબ હાટું બધા દુકાનો ખોલે છે રાજકારણ માટે, બીજો કાંઈ મતલબ નથી। આ વખતે ભાજપ સરકારની અંદાજે કેટલી સીટ આવી શકે? ભાજપ સરકારની કેટલી સીટ આવી? સીટ પૂરેપૂરી 26 ભાજપ જીતે તેવી વાત કરી રહ્યા છે। તમારું? મારું નામ રાકેશ। રાકેશભાઈ, શું લાગે છે તમે શું વ્યવસાય કરો છો, ધંધો શું કરો? હું હીરા ઘસું છું। હીરા ઘસો। ચૂંટણીમાં હવે નજીક આવી રહી છે, આ વખતની ચૂંટણીમાં તો એવું છે, તો કોંગ્રેસને મત આપવી તો એ છે, ભાજપને મત આપવી તો એ અને હોવાનું જ કરે છે, કોઈ પબ્લિકનું કાંઈ કરતું નથી, બરાબર? સુરતનું એક ગમે એ જગ્યાએ તમે પૂછી શકો છો, કોંગ્રેસમાં મત આપો તો તમને એ જ ભાવ છે, ભાજપમાં મત આપો તો એ જ છે। તમને કોઈ પબ્લિકને ગમે એને પૂછી દેવાનું પબ્લિકનું કોને સારું કર્યું છે, પછી હોય કે કોંગ્રેસ કોઈ નાના માણસોનું કામ નથી, નાના માણસોનું ક્યાંય કામ થતું નથી। આ વખતે શું કરશો? આ વખતે તો અમે તો આવ્યા છીએ, દેશમાં મતદાન, અમારે તો ગામડાનું મતદાન છે, પણ મતદાન કરવું જોઈએ। હા, મતદાન તો થશે જ, મતદાન કરવું, હા, મતદાન જરૂરી છે। શું લાગે છે સરકાર કોની? અત્યારે તો ગણતરીમાં ભાજપની સરકાર આવે તો વધારે સારું। હીરા ઉદ્યોગ માટે કોઈ ખાસ કામ કરે? હીરા ઉદ્યોગ માટે તો કોઈ કંઈ સંભાળ લેવા કોઈ આવતું નથી। તો બીજા કયા એવા મુદ્દા કે મોદી સરકાર કરી દીધા? અત્યારે તો નાના મોટા માણસો માટે બધા માટે સારું જ છે, કોના માટે નથી સારું એ કયો? હાલો આપણે એ પ્રમાણે મોદી સરકાર બનવી જોઈએ। બીજા વ્યક્તિ આપણી સાથે છે, આપ શું કહેશો? મારું નામ હરેશભાઈ છે, મારું ગામ દામનગર છે। મારે એ કહેવાનું છે કે આ સાંજ સુરત ચંદા મોઢા દેખાડે છે મોદી સાહેબ, એ બધું બંધ કરે અને પબ્લિકની સામે જવે। આમ આદમીને તો કોઈ પણ સરકાર આવે, મારું કહેવાનું એટલું જ છે કે સરકાર નાના આદમીનું વિચારે, કારણ કે રામચંદ્ર ભગવાનનો જ્યારે રાજ્યાભિષેક થયો તો રામચંદ્ર ભગવાને શેવાળાના ભીલને પસંદ કર્યો હતો, એની પાસે ઘણા આગેવાનો અને મોટા રાજા રજવાડા હતા, પણ રામચંદ્રની નીતિ તો જ મોદી રાજ સાચું ગણાય। બાકી પબ્લિકને તો શું છે કે નાના માણસનું વિચારે ને તો જ સારું, બાકી એ વિના છૂટકો જ નથી। અને અત્યારે શું છે, કોંગ્રેસ હતી 70 વર્ષ સુધી કોંગ્રેસ રાજ કર્યું, વાત સાચી, અને થોડા સુધારા થયા એ વાત એ સાચી, પણ નાના માણસનું પહેલું વિચારવું પડે। અદાણી અંબાણી બધાને ખીચામાં રાખીને ફરે એ ન ચાલે।
અદાણી અંબાણી પણ તો નોટબંધી થઈ, જીએસટી થઈ, શું લાગે છે નાના માણસમાં કોઈ ફરક પડ્યો? નાના માણસ લાઈનમાં જ ખડે રહ્યો. અત્યારે જે જો ભલે ભાજપ સરકારે સુધારો કર્યો પણ લાઈન તો બંધ થતી જ નથી. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, બેંકમાં જાઓ, કોઈ પણ ટિકિટમાં જાઓ, લાઈન સિવાય કોઈ ઉદ્ધાર જ નથી. તો એ જરૂરી છે. અને મોટા માણસો કે લાઈનમાં કે જોવા મળ્યા જ નથી, નાના માણસો જ લાઈનમાં જોવા મળ્યા છે. તો એ વિશે સરકારે વિચારવું જરૂરી છે. આ વખતે શું લાગે છે, એક નાના માણસો જે છે, તમે કહો છો કે ઉદ્યોગકારો મોટાની અંબાણી કે એની, પરંતુ નાના માણસોનો જે મતદાતા છે એ કયા તરફ વળશે, શું લાગે છે? નાના માણસની લાગણી સાથે જો છેડા થશે તો મને એવું જ લાગે છે ચોક્કસ નાનો માણસ ફેંકી દેશે. બાકી તો મને તો EVM ઉપર પણ ભરોસો નથી, કારણ કે રાષ્ટ્રપતિ એનો સુપ્રીમ એની બધું એનું કરવા માંડ્યું. જેટલા લોકોને નડતરરૂપ છે એને એ લોકો પહેલાંથી દૂર કરવાની કોશિશ ચાલુ છે. તો મને એવું લાગે છે કે જો નાનો માણસ એક વખત એનો જન આક્રોશ ફાટશે તો આ પબ્લિક જરૂર તેને ફેંકી દેશે. એટલે હું તો એ જ વિચાર કરું છું કે જો નાના માણસ સામું જોશે તો તરશે, નહીંતર તો આ સરકાર ગઈ સમજો. આ ચૂંટણીના માહોલમાં કેવું લાગે છે, કોઈ ફરક પડશે કે મોદી સરકાર ફરીથી આવશે, શું કહેશો? આ ચૂંટણીમાં માહોલ તો ગરમ છે જ, પબ્લિકનો આક્રોશ તો છે જ તે, પણ જો એ રાજકારણના છેડા ના અડે તો મને EVM ઉપર ખૂબ અવિશ્વાસ છે. જો એ કાગળથી પહેલાં જે જૂની ચૂંટણીની પદ્ધતિ હતી એ શરૂ કરે તો એનો ઓટોમેટિક ખબર પડી જાય કે શું છે આ બધું એમ. તો ક્યાંક ને ક્યાંક EVMની પણ વાત આવે છે કે EVMમાં સાથે છેડા ન થાય અને એક તરફી એવી વાત છે કે ભાજપ સરકાર બનશે. ત્યારે જોઈ રહ્યો આગામી દિવસોમાં જે મતદાતા છે તેઓનો જે મૂડ છે, તેઓનો જે મિજાજ છે તે શું કહે છે. તો ફરીવાર આપ જોતા રહો GTV ગુજરાત. ત્યાં સુધી મને આપો રજા. સહયોગી રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, GTV ગુજરાત, સુરત. સુરત શહેરનો હાર્દસમૂહ વિસ્તાર છે એનાથી થોડું તાપી કાંઠો ક્રોસ કરીને આગળ જતા અડાજણ વિસ્તારમાં આનંદમહેલ રોડ પર સૂર્યા ફ્લેટ્સની મુલાકાત લીધી અને ત્યાંના રહેવાસીઓનું શું મંતવ્ય છે એ જાણવાની કોશિશ કરી. લોકોની અંદર એટલી ઉત્કંઠા છે, પક્ષ અને વિપક્ષ આ બે સિવાય ત્રીજો કોઈ ઓપ્શન ગુજરાતની અંદર ચાલતો નથી. ત્યારે લોકોનું શું મંતવ્ય છે, લોકોનું શું મત છે, આવનારી સરકાર કોની બનશે એ દરેક બાબતના જમા અને ઉધાર પાસાને રજૂ કરવાની GTV પ્રામાણિકતાથી કોશિશ કરે છે. ત્યારે આપણે નિહાળીશું GTVના ચૂંટણીનો ચક્રવ્યૂહ. નમસ્કાર, GTVનો વિશેષ ચૂંટણીનો ચક્રવ્યૂહ. આજે આપણે સુરતના અડાજણ વિસ્તારના સૂર્યા ફ્લેટ્સમાં આવ્યા છીએ અને ત્યાંના સ્થાનિકો પાસે જે ચૂંટણીલક્ષી મુદ્દાઓ છે તે જાણવાનો પ્રયાસ કરીશું. ત્યારે અહીંયા સૂર્યા ફ્લેટ્સના જે લોકો છે તેઓ પોતપોતાની રીતે શું કહી રહ્યા છે. ત્યારે આપણે અહીંયા એક સ્થાનિક અને પીટર ગ્રીન છે તેમની Govindbhai ગોવિંદભાઈ શું કહે and Shah. And we must support to our Modi. He is very intelligent as well as very excellent. So don't forget at that day. We must give anyhow ourselves or other self. So this is my most request to you. દરેકે પોતે પોતાનો વોટ કિંમતી આપવો, પોતાનો વોટ ગુમાવવો નહીં. તો એક પણ વોટ આપણો નિષ્ફળ ન જવો જોઈએ એ ખાસ ધ્યાન આપો. પણ આપણી સાથે છે છતાં આપ જણાવો તમારું નામ. મોહનભાઈ શું કહેશો, આ માહોલમાં તમે કેટલા અહીંયાની તમામ સુવિધાઓ જે છે તમને પૂરી મળે છે? સુવિધાઓ છે મળે તો છે મળે. અત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે શું લાગે? ચૂંટણીના માહોલમાં નરેન્દ્ર મોદી આ વખતે પણ નરેન્દ્ર મોદી આવી શકે એ જોઈએ નરેન્દ્ર મોદી જ જોઈએ. ખાસ કરીને એવા કયા એના વિકાસના નરેન્દ્ર મોદીના કામો આપને ગમે છે? કામ તો બધાને ઘણા કર્યા છે, બધા કામ ગમે જ છે ને કરે છે. આપણે મોટા પુલ બનાવે, શેરીઓમાં કામ કરાવે. કેટલા સમયથી આપણે અગ્રણી તરીકે જોવા જઈએ તો લાંબા સમયથી સરકાર ભાજપ કોંગ્રેસ બદલા કરી. શું લાગે છે આ વખતમાં અત્યારે તમને? અત્યારે જે છે તે બરાબર છે. આગળ જ્યારે કોંગ્રેસના ટાઈમમાં હતું ત્યારે બધું બહુ ભાવ વધેલા નહીં હતું, પણ આજના મોંઘવારીના હિસાબે જોઈએ કે જે રીતે લેડીઝો પણ અત્યારે બધી લગભગ જોબ કરતી થઈ ગઈ છે, એટલે એવી કોઈ તકલીફ પડે એવું નથી. ઘર ચલાવવા માટે બધી લેડીઝો એક્ટિવ થઈ ગઈ છે, એટલે આ મોંઘવારી ના કહેવાય. જો એ લોકો મેનેજ કરી અને ઘર ચલાવે તો બહુ સારી રીતે ચાલી શકે એવું છે. વાત કરીએ નોટબંધીની, GSTથી કોઈ ફરક પડ્યો એવું લાગે છે માર્કેટમાં કે એના નિર્ણયને કેવી રીતે આપ જોવો છો? એ જે નોટબંધી થઈ, બદલી થઈ તે બરાબર જ છે એમના હિસાબે, કે આ યોગ્ય હતું જ ને એમને પગલું ટાઈમસર લીધું જ છે. એ થયેલું હતું 500ની નોટ માટેનું, તો તેમને ચેન્જ કરવાના ટાઈમે કર્યું તે બરાબર જ કર્યું છે.
તમારા વિસ્તારમાં અને જીએસટી પણ બરાબર છે કે આજે જે છુપી ચોરી થતી હતી તે બધી અટકી છે અને લોકો હવે ધીરે ધીરે એનાથી ટેવાય છે. તમારા વિસ્તારમાં જે રીતે કામની વાત કરીએ તો કામો ઘણા થયા છે, પણ એવા ખાસ કયા કામો કે જે નથી થયા હોય એવા? એવું નથી થયા એવા તો લગભગ નથી, આ પણ થયા છે સ્વચ્છતાનું ને એ હિસાબે સુરત ઘણું જ પ્રોપરલી સુરત આગળ વધ્યું છે. ભણતર હિસાબે કે જે પ્રજાને સજાગ થવું પડે એ રીતે આ બધા જે પ્રશ્ન થયા છે તેના લીધે એ લોકો જાગૃત બન્યા છે. આ વખતે આ વખતે ભાજપ જ આવશે, કારણ કે ભાજપમાં જે પણ બધા ઊભા રહે છે તે લોકો બધા એજ્યુકેટેડ માણસ છે, તટસ્થ વ્યક્તિ છે કે જે ભારત માટે જરૂરી છે તેવા છે. જ્યારે આપણે કોંગ્રેસમાં જોઈએ તો એવા વ્યક્તિઓ લાગતા નથી કે આજે ભારતને આગળ લાવશે. જે અત્યાર સુધી ભાજપ છે તેને ભારતને આગળ લાવવા ઘણી જ મહેનત કરી છે અને એ લોકો મહેનત કરે છે એ પ્રમાણે આગળ પણ આવે છે. આપણે જો દેશને આગળ લાવવો જ હોય બધી રીતે તો ભાજપ જ બરાબર છે અને એને જ વોટ આપવો જોઈએ મારા મતથી. મારું નામ નૈતિક રેશમવાલા છે. હું સૂર્યાપેટમાં 20 વર્ષથી રહું છું અને હું ભાજપને 140 નંબર 167 પશ્ચિમ વિધાનસભાના બૂથ કન્વીનર છું ને હું ભાજપમાં સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરું છું. શું લાગે છે તમને માહોલમાં જોવા જઈએ તો તમારા વિસ્તારમાં વિકાસ થયો છે? મારા વિસ્તારમાં વિકાસ બહુ સારો થયો છે ને પુણેશભાઈ મોદીના લેવલમાં હું કામ કરી રહ્યો છું ને એમણે ઘણું કામ કર્યું છે ને 167 પશ્ચિમ વિધાનસભામાં એટલું ખરેખર અમને એવું લાગે છે કે અમને એમ કે કંઈ કામ નહીં થશે, પણ બહુ ખરેખર સારામાં સારું કામ થયું છે અમારા. આ વખતે શું લાગે છે, નોટબંધી કે જીએસટીના નિર્ણયથી લોકોને ફરક પડ્યો છે કે? જીએસટી લોકો એવું કહે છે, કોંગ્રેસની સરકાર એવું કહે છે કે જીએસટી બહુ ખરાબ છે, નોટબંધી બહુ ખરાબ છે, પણ જ્યાં ત્રાસવાદીઓ થતા હતા ને એના કારણે આપણે જીએસટી અને પ્લસ 500 અને 1000ની નોટ જે કર્યું છે નરેન્દ્ર મોદી સાહેબે તે બહુ સારામાં સારું કર્યું છે ને જીએસટી બી સારું જ છે. એ લોકોને એવું છે કે ભાઈ જીએસટી આવ્યું એટલે બહુ ખરાબ છે, પણ એવું નથી. આપણે આપણા મનથી વિચારીએ છીએ કે ભાઈ જીએસટી ખરાબ છે ને પણ સારામાં સારું છે જીએસટી બી. વાત કરીએ તો ખેડૂતોનું વાત હોય કે ખેડૂતોની આવક ડબલ થવાની વાત હતી, પાકિસ્તાનને એટલે કે આતંકવાદ નાથવા માટે એક માથા સામે 10 માથા લાવવાની વાત હતી. તો શું લાગે છે તમને કે કોંગ્રેસ કે ભાજપમાં કેટલો ડિફરન્સ દેખાઈ રહ્યો? એ તો આવનારી પબ્લિકને ખબર પડે કે કેવું આગળ પ્રસ્તાવ કરી શકે કે મોદી સરકાર આટલું કર્યું છે એ ખેડૂતો માટે બી સારામાં સારું કર્યું છે કે એમના ખાતામાં જે પૈસા જમા કરવાનું કીધું છે એ બી સારું થઈ જશે ને મોદી સરકાર સારું કરે છે એટલે એના માટે કોઈ એવું નથી કે નથી કરતા. દક્ષિણ ગુજરાતમાં તો કહી શકે કે ભાજપની સીટ આવી, તો આ વખતે લાગે છે કોઈ અનેક આંદોલનો, પાટીદાર સીટના આંદોલનોનો જે સામનો કરવો પડે છે, તો ફરક લાગે છે કે મોદી સરકાર જ ફરીથી? ના, 100% મોદી સરકાર જ આવશે. મને ઘણો વિશ્વાસ છે અને મોદી સરકાર જ આપણા માટે સારામાં સારું છે. શું કહેશો આપ આ ચૂંટણીના માહોલમાં ભાજપ કોંગ્રેસના બંને પાસાઓ છે? હવે આમ તમારે 40 વર્ષ કોઈ મને કોઈ ભાષણ કરવાની કે એવી ટિપ્પણી કરવાની બહુ ટેવ નથી, પણ સૌની રીતે હું મોટા દાવા કોંગ્રેસ હોય કે પછી નરેન્દ્ર મોદીભાઈ સારું કામ કરે એમાં કોઈ વાત નથી, પણ થોડાક ઇમોશનલ થઈ અને જે ઝડપી જાહેરાત કરી નાખે છે ને પછી એનો અમલ થતો નથી. એટલે થોડુંક રોજગાર વિશે જે કોઈ ભણેલા માણસો છે, દીકરા દીકરીઓ, એના માટે થોડી તકલીફ છે. એમાં જો કાંઈ થોડીક આગળ વધે તો કોઈ તકલીફ નથી. ચોક્કસ ચૂંટણી સમયે જે રીતે 2 કરોડ નોકરીની વાત હતી, આજે બિલકુલ એટલે એમાંનું કાંઈ થોડુંક પાછું નરેન્દ્રભાઈ ઉકાળી નાખે સાહેબ, એટલે થોડુંક કહેવું તો પડે સાહેબ. બાકી શું લાગે છે, ઓલ ઓવર જોવા જઈએ તો પાટીદાર આંદોલનો, અનેક આંદોલનો ત્યાં સરકાર સામે ક્યાંક ને ક્યાંક પહેલા જે જોવા મોદી સરકારનો પાટીદાર આંદોલન અને પાટીદારો વિશે કહું તો છેલ્લે તો પાટીદારો ભાજપને જ મત આપવાના છે. હજી બિલકુલ ભલે અત્યારે કોંગ્રેસમાં હોય કે અત્યારે આવન જાવન કરે, પણ છેલ્લે તો એ લોકોનો રૂખ તો એ ભાજપ તરફ સાહેબ રહેવાનો, મારું પોતાનું માનવું છે. હા, બરાબર, તમારું પોતાનું. હાર્દિક પટેલ જે છે એ કોંગ્રેસમાં પડી ગયો, પણ છતાં ભાજપને કોઈ ડિફરન્સ નુકસાન નહીં? ના, બિલકુલ નહીં. એ કાંઈ બહુ એટલી બધી બહુ મોટી વાત નથી સાહેબ એમ છે, કારણ કે એની જે રીતે એનું પોતાનું વર્તમાન કર્યું ને, નોખો થોડોક કલર બદલ્યા ને સાહેબ, એટલે થોડુંક માણસોને એના માથેથી વિશ્વાસ હોય. એને ભલે ઘણું આંદોલન કર્યું, જે કાંઈ કર્યું, પણ પછી જે સરકારે રાહત આપી તો એમાં એને પોતાને હા પાડી નહીં કે ભાઈ તમને એટલા ટકા આપશું, છતાં તેને પોતાને થોડુંક આકાંક્ષા વધારે એટલે પછી આવા ફેરફારો કર્યા. મારું નામ જયશ્રી એન પઠ્ઠીવાલા છે.
હું પણ એવું ઈચ્છું છું કે ભાજપ જ આવી જોઈએ અને ભાજપ સરકાર સારી છે, એ સારું કરે છે, વિદ્યાર્થીઓ માટે પણ સારું કરે છે, નોકરીઓ માટે થોડું ઘણું એવું છે પણ એ પણ કરશે જ. મોદી સરકાર જ કરશે અને ભાજપ જ આવી જોઈએ. મોદી સરકારમાં મહિલા સશક્તિકરણ ઉપર પણ ઘણો ભાર આપ્યો, પરંતુ આજે પણ જે બાળકીઓની કે દુષ્કર્મ જેવી ઘટનાઓ બને છે એ ખરેખર દુઃખ થાય. અને મોદી સરકારના જે દાવા હતા કે મહિલાઓ સશક્તિકરણની વાત હોય, તેમાં ક્યાંક ને ક્યાંક શેડામાં છીંડું ચોક્કસ કહ્યું કે સુરતમાં અનેક બનાવો જે સ્ત્રી પ્રત્યેના આવ્યા છે સામે. એમાં કંઈ મોદી છે જ નહીં અને પહેલાં જે રેપ કેસ જે થતા હતા એના કરતાં અત્યારે ઘણા બધા ઓછા થયા છે. મારો મિનિંગ કહેવાનું પહેલાં કે પછી પણ ડિફરન્સ જે ખરેખર મહિલા સશક્તિકરણ પણ સરકારે ધ્યાન દેવું જોઈએ. ખરેખર દેવાયું છે ખરું આપના? હા, દેવાયું છે. દેવાયું છે. શું કહેશો, ચૂંટણીનો માહોલ છે, અનેક ભાજપ હોય કે કોંગ્રેસ હોય વસનો જે રીતે વણઝાર કરતા હોય છે, ખરેખર શું લોકોના એક નાનામાં નાના લોકો સુધી સરકારની યોજના પહોંચી છે? સરકારની યોજનાઓ પહોંચેલી છે પણ લોકોને અભણ લોકો હોવા લોકોને લાભ લેતા નથી આવડતો. લાભ નથી લેતા કારણ કે આમાં એવું છે કે ફોર્મ એટલા બધા ભરવાના અઘરા આવે છે કે બિચારા અભણ લોકો કંટાઈ જાય, પાછા આવી જાય, નથી જવું, 2 દા પડી જાય, પણ એમાંથી લાભ તો લે છે જ લોકો. ઘણા લોકો લાભ લીધો છે અમારે ધ્યાનમાં. આ વખતના ચૂંટણીના માહોલમાં શું લાગે છે? દક્ષિણ ગુજરાતમાં એટલે સુરતની વાત કરીએ તો મોટાભાગે ભાજપનો ગઢ ગણવામાં આવે છે, ત્યારે આ વખતના માહોલમાં અનેક આંદોલનો થયા, જે તે પરિસ્થિતિ છે, આપના હિસાબે શું લાગે છે? ફરીવાર મોદી સરકાર બની શકે છે? એ અત્યારે કહી શકાય નહીં, કારણ કે અત્યારે વ્યૂ કેવો છે, લોકોના મગજમાં શું વ્યૂ છે, તમારા મગજ શું વ્યૂ છે કહી શકાય નહીં. પરંતુ મોદી સરકાર આવે એ લાભદાયક. કઈ હિસાબમાં ખાસ કરીને એવા કયા મુદ્દા કે મોદી સરકારથી આપણને લાભ થઈ શકે એવા મુદ્દા? મોદી સરકારમાં એવું છે કે પોતે જાતને કરે છે, પોતે અંગત વિશ્વાસ ધરાવે છે, જે દેશ પ્રેમ છે, રાષ્ટ્ર પ્રેમ છે, એ દ્રષ્ટિએ જોઈએ તો, અને ઇન્ટેલિજન્સ છે, મોદી પાસે વિઝન છે, વિઝન એનું ઘણું કામ કરે છે. એ પ્રમાણે જોઈએ તો મોદી સરકાર આવે તો દેશને લાભદાયક કરે. શું કહેશો, આ ચૂંટણીના માહોલ વચ્ચે આપ એક લોકો વચ્ચે જઈ રહ્યા છો તો દર વખતે ભાજપ સરકાર જીતતી હોય છે, તો આ વખતે શું લાગે છે તમારા હિસાબે? આ વખતે પણ ભાજપ જ જીતવું જોઈએ. મોદી સરકારે ખૂબ સારા પ્રયત્ન કર્યા છે. પહેલાં બધા થોડા અશિક્ષિત હતા પણ હવે બધા શિક્ષિત થઈ ગયા છે. શિક્ષણ સુધર્યું છે? હા, શિક્ષણ સુધર્યું છે. બધા સ્વચ્છતા તરફ ગયા છે, એ પણ સારો પ્રયાસ છે. જો આપણે થોડું વધારે કરીશું તો આપણો દેશ પણ અમેરિકાની જેમ આગળ આવશે, ભારતનું પણ નામ થશે. એટલે ફરીવાર તમારા હિસાબે કોની સરકાર તમને ગમે? ભાજપ.